ડિસેમ્બર છે ને આખું ગુજરાત એલર્ટ પર છે એવું કહીએ તો પણ ખોટું નહીં કહેવાય, કારણ કે દરેક જિલ્લાની દરેક તાલુકાની પોલીસ અત્યારે સતર્ક છે, સજ્જ છે. વલસાડમાં પણ પોલીસ એક્શન મોડમાં છે, કારણ કે વલસાડ એ સરહદી જિલ્લો છે, મહારાષ્ટ્ર સાથે સરહદ જોડાયેલી છે. વલસાડ પોલીસે મહારાષ્ટ્ર, દમણ અને સિલવાસની બોર્ડરો ઉપર 17 ચોકીઓ બનાવી છે, 36 ચેકિંગ પોઈન્ટ બનાવ્યા છે અને એક પોઈન્ટ પર એક વાહનનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ગુજરાતની હદમાં પ્રવેશતા દરેક વાહન ચાલકોના બ્રેથ એનાલાઇઝર મશીનથી ચેકિંગ કરવામાં આવી રહ્યા છે. ત્યારે આપણી સાથે વલસાડ જિલ્લા પોલીસવાળા જે છે એ જોડાયા છે. આ વખતે 31ને લઈને પોલીસનો શું એક્શન પ્લાન છે, કઈ રીતની કામગીરી પોલીસની 31ને લઈને થશે, એમની સાથે વાત કરીશું. જે વલસાડ જિલ્લાની જે દમણ, સેલવાસ અને મહારાષ્ટ્રને લગતી બોર્ડરો છે, ત્યાં જે હયાત ચેકપોસ્ટ ઉપર બીજી નવી ચેકપોસ્ટ શરૂ કરી કુલ 17 જેટલી ચેકપોસ્ટ ચાલુ કરવામાં આવી છે. આ ઉપરાંત અલગ અલગ પોલીસ સ્ટેશનમાં વાહન ચેકિંગના પોઈન્ટ ઊભા કરવામાં આવે છે અને વાહન ચેકિંગના જે પોઈન્ટ છે એ દરેક ટોટલ 36 પોઈન્ટ છે એવા કે જ્યાં વાહન ચેકિંગ કરવામાં આવશે અને કોઈ પણ વ્યક્તિ જે યુટીમાંથી અથવા તો મહારાષ્ટ્રમાંથી દારૂ પીધેલી આવતમાં પ્રવેશ કરે તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ઉપર વાહન ચેકિંગ સતત થઈ રહ્યું છે અને છેલ્લા 25 દિવસોમાં 32 જેટલા ક્વોલિટી કેસ કરવામાં આવ્યા છે પોલીસ દ્વારા. આ ઉપરાંત મહેફિલો જે ફાર્મ હાઉસમાં થતી હોય છે એ અટકાવવા